હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો હું આજે તમારા માટે એક એવી રેસિપી લઈને આવી છું જે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ક્યારેક કંઈ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ ખાઈ શકો છો. તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા સાબુદાણા લઈ લીધા હતા અને તેને 1 કલાક માટે પલાળી રાખ્યા હતા. ત્યારબાદ તે આવા થઈ જશે. હવે એક વાસણ લઈશું અને તેમાં આપણે દૂધ એડ કરીશું અને ગેસ ચાલુ કરી દઈશું દૂધને ગરમ થવા માટે. દૂધ ગરમ થાય ત્યાં સુધી સાઈડમાં હું ડ્રાયફ્રૂટ લઈ લઉં છું અને તેને કટ કરી દઉં છું. તમને મિત્રો જે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ તમે લઈ શકો છો. મેં અહીંયા કાજુ બદામ લીધા છે કેમ કે મને એ જ ફાવે છે, મને દ્રાક્ષ બહુ ફાવતી નથી. તો એ કટ થઈ રહ્યું છે. હવે આપણે દૂધમાં ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ રીતે તમે લઈ શકો છો. અને તમને ખબર છે મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો હું તમારા માટે નવી સરસ મજાની ઉપવાસમાં ખવાય તેવી રેસિપી લઈને આવવાની છું. તો તમારે જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેનાથી હું જે પણ રેસિપી અપલોડ કરું તે સૌથી પહેલાં તમારી ચેનલમાં આવી જાય અને તમે પણ ઘરે બનાવી શકો છો અને ખાઈ શકો છો. તો હવે સાઈડમાં મેં ઇલાયચી પાવડર લઈ લીધો છે કેમ કે ઇલાયચી દૂધમાં નાખવાથી આપણી ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જાય છે. અને જેવી ઇલાયચી પાવડર મેં દૂધમાં એડ કર્યો તો એવી સરસ સ્મેલ આવતી હતી ખીરની કે તમે વાત જ ના પૂછો. બરાબર, તો આપણું દૂધ ઉકળી ગયું છે. હવે હું તેમાં ઇલાયચી પાવડર એડ કરીશ. તમને પણ મિત્રો વારંવાર આમ ઇલાયચી ફોલવાનું મન ન થતું હોય તો તમે પણ આવી રીતે એક સાથે બધી ફોલીને મિક્સરમાં પીસી કાઢવાની, જેનાથી આ પાવડર રેડી થઈ જાય અને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો ગમે તેટલા લોંગ ટાઈમ માટે. બગડતો નથી, સારો જ રહે છે. તો હવે મેં એમાં ઇલાયચી પાવડર એડ કરી દીધો છે. બરાબર. અને હા, એક જરૂરી ટિપ્સ આપું કે દૂધ કાચું હોય તો તમે તેમાં સાબુદાણા એડ ના કરતા, નહીં તો તમારી ખીર ફાટી જશે. તો દૂધ બરાબર ઉકળે સરસ ત્યારબાદ જ તમે સાબુદાણા એડ કરજો. અને એડ કર્યા બાદ હવે આપણે તેને ઉકળવા દઈશું જ્યાં સુધી આપણી ખીરના સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના દેખાય ત્યાં સુધી. આ ખીરને આપણે વચ્ચે વારંવાર હલાવતા રહીશું, તેનાથી સાબુદાણા નીચે તળિયે ચોંટે નહીં. બરાબર. આ ખીર સાબુદાણા એડ કર્યા બાદ 10 મિનિટ સુધી ઉકાળવાની છે. ત્યારબાદ આપણી ખીર આવી સરસ મજાની રેડી થઈ જશે. બરાબર. હવે ખીર થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું અને ગેસ બંધ કરી લઈશું. અને ગેસ બંધ કર્યા બાદ આપણે તેને સર્વ કરી લઈશું. ખીર ખૂબ જ સરસ બની હતી. તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો અને મારી રેસિપીને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મિત્રો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. બરાબર મિત્રો. તો જુઓ, હવે હું એમાં ડ્રાયફ્રૂટ એડ કરું છું. અને હવે હું એને સર્વ કરી લઉં છું. તો આપણી રેસિપી રેડી થઈ ગઈ છે. ઓકે, ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી જય માતાજી.